એસએસસી સીજીએલમાં ખાસ કરીને તમારે કઈ રીતે એક્ઝામ પેટર્ન હોય છે, તેમાં કેટલા તમારે પેપર હોય છે, કેટલા માર્કનું પેપર હોય છે અને તમારે કઈ કઈ વિષયમાં પૂછાય છે, તે બધી જાણકારી આ વિડીયોમાં મળી છે. ખાસ કરીને વિડીયો પસંદ તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો આ વિડીયોમાં તમને ખાલી એક્ઝામની કઈ રીતે પેટર્ન છે તે શીખવાડશું અને પછીના બીજા દિવસે વિડીયો અપલોડ થશે તેમાં તમારે જે સિલેબસ છે તે કઈ રીતે છે તે તમને ડિટેલ એક સાથે માહિતી સાથે વિડીયો મળી રહેશે. તે વિડીયોમાં બના રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે એસએસસી સીજીએલ છે તેમાં ખાસ કરીને તમારે જે એક્ઝામ પેટર્ન છે તે કઈ રીતે છે, જેમાં ખાસ કરીને અહીંયા તમે જોઈ રહ્યા છો, જેમાં તમારે ટાયર 1 તમારે છે તેમાં કમ્પ્યુટર આધારિત કસોટી રહેશે, જેમાં ટાયર 2 તમારે છે તેમાં કમ્પ્યુટર આધારિત રહેશે અને ટાયર 2માં છે તમારે 3 તમારે પેપર દેવાના આવશે, જેમાં પેપર 1, પેપર 2 અને પેપર 3 એમાં અલગ અલગ તમારા દિવસોમાં અલગ અલગ સમયે તમારે જે પેપર છે તે દેવાના રહેશે, જેમાં તમને કેટલા માર્ક હશે તે હજી આગળ તમને વિડીયોમાં જણાવવામાં આવશે. જેમાં ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટની તમારે છે તે પેપર હશે અને ત્રીજામાં તમારે ડેટા એન્ટ્રી ટાસ્ક તરીકે મોડ્યુલ તમારે છે તે તમારે હશે અને તમારે બીજામાં છે તે તમારે 15 મિનિટમાં તમારે સવાલ સમાવેશ કરવામાં આવશે. જેમાં વધારે વાત કરવામાં આવે તો વધારે ધ્યાન દેવામાં આવે તો અહીંયા તમે જોઈ રહ્યા છો, જ્યાં તમે જોઈ રહ્યા છો, જેમાં ખાસ કરીને તમારે સિલેબસ છે તે એક્ઝામ રીતે તે પણ તમારે કાલે તમને વિડીયો છે તે આવી જશે. તેનો વધારે તમે વાત કરવામાં આવે તો તમારે અહીંયા જોઈ રહ્યા છો તમે, ખાસ કરીને થોડીક એડ આવી ગઈ છે તેને આપણે રિમૂવ કરી લઈએ. જેમાં તમે અહીંયા જોઈ રહ્યા છો, ખાસ કરીને તમારે જે નેગેટિવ માર્ક છે તો તમારે જ્યાં પેસિવ એમસીક્યુ છે તેમાં તમારે જે ટાયર 1 એક્ઝામ છે તેમાં 60 મિનિટનું રહેશે, તેમાં નેગેટિવ માર્ક છે તે 0.50 રહેશે. હવે વધારે વાત કરવામાં આવે નીચે તો તમે અહીંયા નીચે જોઈ રહ્યા છો, જેમાં તમે ટાયર 1 એ આપણે છે જે અહીંયા 2 અને 3 એમ રીતે છે તમારે, જેમાં અહીંયા તમે સ્ટાર્ટિંગથી જોઈ રહ્યા છો, જેમાં તમારે સ્ટાર્ટિંગથી તમને જણાવવામાં આવે તો તમારે ટાયર 1માં છે ટાયર 1માં તમારે ઓબ્જેક્ટિવ છે મલ્ટિપલ ચોઇસ છે તમારે હશે, જેમાં વધારે વાત કરવામાં આવે તો પેપર 2 છે, પેપર 1 છે અને પેપર 3 છે. તો આ રીતે કંઈક અહીંયા છે તેમાં કમ્પ્યુટર બેસિસ ઓનલાઈન પેપર આપવાનું રહેશે અહીંયા કંઈક. અને તમારે એને પછીની વાત કરવામાં આવે તમારે તો એ તમારે જે છે તે એક્ઝામ 2 એટલે તમારે કઈ રીતે સર તમારે જે છે તે તમારે એક્ઝામ 1 અને એક્ઝામ 2 આવવાની રહેશે, જેમાં એ 2 એક્ઝામમાં ટાયર 1, ટાયર 2, ટાયર 3 આ રીતે કંઈક આવશે. તમારે તમે જે થોડુંક ધ્યાન આપો તો અહીંયા તમે જોઈ રહ્યા છો, તમારે આપણે ટાયર 1 છે તમારે એક્ઝામ પેટર્ન છે અહીંયા જોઈ રહ્યા છો, જેમાં માર્ક છે, જેમાં જનરલ અને ઇન્ટેલિજન્ટ અને રિઝનિંગ છે, જનરલ A1 છે તમારે જે તેના માર્ક પણ તમને અહીંયા જણાવી દીધા. પછી એમસીક્યુના 50 માર્ક છે તે તમારે 60 મિનિટમાં 1 કલાકમાં તમારે કરવાના રહેશે. 1 મિનિટ એટલે 1 મિનિટ ને 60 મિનિટ અને 1 વર્ષ તમારે રહેશે, જેમાં 200 એમસીક્યુ છે. જેમાં પેટર્ન આ રીતે કંઈક છે તમારે, અને 2 તમારે જે પેપર છે એમાં પહેલું પેપર છે તે પાસ કરીને પછી બીજા પેપરમાં તમારે જવાનું છે. બીજા પેપરમાં તમારે 3 વિભાગ આવશે અહીંયા તમે જોઈ રહ્યા છો તે રીતે, તેમાં ટાયર 1, ટાયર 2 ને આ રીતે તમારી પરીક્ષા આવશે. પછી તમારે જે સિલેક્શન તે છે. ખાસ કરીને તમારે સિલેબસની જાણકારી જોતી હોય તો કમેન્ટ કરી દેજો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો મળી છે બીજા વિડીયોમાં.